નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે જે અત્યારે મરચીનું વાવેતર ખૂબ મોટા પાયે થયેલું છે, તો તેની અંદર જે વાયરસનો, પછી કુકરનો, થ્રિપ્સ પોપટીનો, ચૂસિયા જીવાતનો અને ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો એના માટે આપણે બેસ્ટ રિઝલ્ટ આપતી દવા છે જે એનું 100% રિઝલ્ટ મળે છે। અને કુકર છે, અને અત્યારે જુઓ થ્રિપ્સ છે એ પાનના રસ ચૂસતી હોય છે, તો એ થ્રિપ્સ અને ચૂસ્યા જીવાતને લીધે જે આપણો છોડ છે એમાં કુકરનો પ્રશ્ન વધુ પડતો જોવા મળતો હોય છે। કુકરના લીધે જ પછી વાયરસ આવવાની સંભાવના થતી હોય છે। જો પહેલેથી જ ધ્યાન રાખવામાં આવે તો છોડ છે એ તંદુરસ્ત રહે છે। તો સમયસર દવાનો છંટકાવ છે એ કરી દેવો જોઈએ। અત્યારે ખરાબ વાતાવરણના લીધે કુકર છે એ વધુને વધુ આવતી હોય છે, અને જો મરચીના છોડમાં કેટલી જોરદાર કુકર જોવા મળી રહી છે। આ કુકરને લીધે જ પછી વાયરસ રોગ આવતો હોય છે, તો સમયસર કુકરની દવા છે એ છંટકાવ કરી દેવો જોઈએ। તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ જે ચૂસિયા પ્રકારની જીવાત થ્રિપ્સ અને કુકર માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી હોય ને એ દવા વિશે, તો એ દવા છે એ ગ્રાસિયા દવા છે। એ આપણે ગોદરેજ કંપનીનું આવતું હોય છે, અને એનાથી આપણે થ્રિપ્સ, પોપટી, ચૂસિયા જીવાત અને કુકર માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે। હવે આ ગ્રાસિયા દવાનું પ્રમાણ છે એના વિશે વાત કરીએ તો 15 લીટરના પંપમાં આપણે 15 ml માપ રાખી અને છંટકાવ કરવાથી સારું એવું રિઝલ્ટ મળે। અને મરચીના છોડમાં જો કુકરની શરૂઆત હોય ને તો છોડ ગુઠાને 1 વીઘે 2 થી 3 પંપ છંટકાવ કરવા, અને વધુ જો પડતી અસર જોવા મળતી હોય ને તો મિનિમમ છોડ ગુઠાને 1 વીઘે 4 પંપ તો છંટકાવ કરવા, જેથી કરીને આપણે સારામાં સારું રિઝલ્ટ મળે। અને મરચીનો અત્યારે તમને લાઈવ ડેમો જોવા મળી રહ્યો છે। આંકડા લાગવાની શરૂઆત થઈ ગઈ છે, અને મરચાં પણ ધીરે ધીરે ચાલુ થવા લાગ્યા છે। તો મરચીનું બંને પ્રકારની મરચીનું આપણે વાવેતર જોવા મળી રહ્યું છે। લાંબા મરચાંનું પણ વાવેતર થયું છે, અને ભૂંગર મરચાં પણ વાવેતર થયું છે। કેટલા સરસ મજાનો ફાલ પણ જોવા મળી રહ્યો છે, અને મરચાં જો કેટલા સરસ મજાના જોવા મળી રહ્યા છે। તો કુકર માટે આ બેસ્ટમાં બેસ્ટ દવા છે। અત્યારે ખરાબ વાતાવરણના લીધે જો વધુ પડતો એટેક હોય ને તો જ ગ્રાસિયા દવાનો છંટકાવ કરવો। અને હવે આપણે તમને બીજા વાડીનો ડેમો બતાવી રહ્યા છીએ જે ભૂંગર મરચીનું વાવેતર કરેલું છે। 730 નંબરની વેરાયટી છે, એનું વાવેતર કરેલું છે। તો એના માટે આપણે જો વધુ પડતી જો કુકર ના જોવા મળતી હોય તો મીડિયમ રાઉન્ડ મારવો હોય તો એ માટે આપણે પડઘમ દવાનો પણ છંટકાવ કરી શકીએ છીએ। તો આપણે થ્રિપ્સનો એટેક જો હેવી હોય તો પડઘમનું રિઝલ્ટ છે જોરદાર આવશે। અને એનું પ્રમાણ છે આપણે 15 લીટરના પંપમાં 20 ml માપ રાખીને છંટકાવ કરવાનો છે। તો થ્રિપ્સ માટે સારામાં સારું આ પડઘમ દવાનું રિઝલ્ટ છે। અને એ પછી આપણે આગળ વાત કરીએ જે કુકર માટે બેસ્ટમાં બેસ્ટ દવા આવતી હોય તો એ દવા છે સિનમા નામની આ દવા છે। અને કુકરનો જે હેવી એટેક હોય તો આ દવાનો છંટકાવ કરવો, અને આનું પ્રમાણ છે આપણે 15 લીટરના પંપમાં 2 ml માપ રાખીને છંટકાવ કરવો, અને છોડ ગુઠાને 1 વીઘે મિનિમમ 4 પંપ છંટકાવ કરવો। કુકર, થ્રિપ્સ, ચૂસિયા જીવાત, પોપટી, પછી એમાં આપણે જે ઝીણી ઈયળ પણ જોવા મળતી હોય તો એના માટે પણ સારામાં સારું રિઝલ્ટ આવે છે આ સિનમા દવાથી। અને એ પછી આપણે આગળ વાત કરીએ તો એ દવા પણ આપણે મરચીના પાકમાં જે કુકર માટે અને થ્રિપ્સ માટે ઉપયોગમાં લેવાતી હોય તો એ દવા છે એ ડેલિકેટ દવા છે। એનો પણ આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવે છે। ચૂસિયા પ્રકારની જીવાત, થ્રિપ્સ તથા જે ઈયળનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય તો ઝીણી ઈયળ હોય તો એના માટે પણ ડેલિકેટ છે બેસ્ટમાં બેસ્ટ છે। અને ડેલિકેટ દવાથી આપણે ચૂસિયા પ્રકારની જીવાત તેમજ આપણે એમાં આવતી કુકર છે મરચીમાં, તો એના માટે ડેલિકેટનું રિઝલ્ટ છે એ જોરદાર જોવા મળતું હોય છે। ડેલિકેટ દવાનું માપ છે એ આપણે 15 લીટરના પંપમાં 10 થી 12 ml માપ રાખી અને છંટકાવ કરવાથી સારું એવું રિઝલ્ટ મળે છે। અને હંમેશા એક ધ્યાન રાખવાનું મિત્રો કે દવાનો છંટકાવ કરતી વખતે આપણે સમય છે એ સવારને વહેલી સવારમાં જો દવાનો છંટકાવ કરો તો વધુ સારું, અને જો બપોર પછી દવાનો છંટકાવ કરવો હોય તો 5 વાગ્યા પછી કરવો, જેથી કરીને છોડ ઉપર થ્રિપ્સ, પોપટી અને ચૂસિયા પ્રકારની જીવાત જે બેઠી હોય છે એના માટે 100% રિઝલ્ટ મળે, અને આપણે કુકરથી છુટકારો મળે। તો એને પછી આપણે આગળ વાત કરીએ તો એ દવા છે BSF કંપનીનું એક્સપોનસ જે દવા આવે છે એ પણ આપણે ચૂસિયા પ્રકારની જીવાત, લીલી પોપટી, સફેદ પોપટી તેમજ તમામ પ્રકારની જીવાતો હોય છે જે થ્રિપ્સ, ચૂસિયા પ્રકારની જીવાત, કુકર, તેમાં આપણે આ દવાનું રિઝલ્ટ છે એ ચકાચક મળેલું છે, અને ટ્રાયલ પણ કરેલું છે, અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળેલું છે। અને આના પ્રમાણ વિશે વાત કરીએ તો 15 લીટરના પંપમાં
2 થી 2.5 ml માપ રાખી અને છંટકાવ કરવા જોઈએ અને મિનિમમ 16 ગુંઠાને 1 વીઘે 4 પંપ તો છંટકાવ કરવાના દવાના, તો જ આપણે ધાર્યું રિઝલ્ટ મેળવી શકીએ. તો ખેડૂત મિત્રો, આજના ટોપિકમાં માહિતી આપીએ, તમને કેવી લાગી? સારી લાગી હોય તો હમણાં જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારે યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો જાણશે આપણે દિલથી આભાર.